નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ 11 ઊંટ અને ફકીર એના વિશે આપણે આગળના વિડીયોની અંદર વિગતવાર સમજૂતી મેળવી ગયા હતા. આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો, શબ્દ સમજૂતી, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો વગેરેની આપણે વિગતવાર સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ પહેલાં આપણે શબ્દ સમજૂતી જોઈશું. એની અંદર ફકીર. ફકીર એટલે કે ત્યાગી, વૈરાગી કે મુસલમાન એવું થાય છે. વનવગડામાંથી એટલે કે જંગલમાંથી. ખોડું. ખોડું એટલે કે જે પગે લંગડું હોય, ખાડ ખાપડવાળું હોય એને ખોડું કહેવાય. લાદ્યા છે એટલે કે ખડક્યા છે, સામાન મૂક્યો છે. કોઈ વસ્તુ ઉપર આપણે કંઈક મૂક્યો હોય સામાન, એને લાદ્યા છે એટલે કે મૂક્યો છે એવું કહી શકીએ છીએ. ક્યારનાય એટલે કે ઘણા સમયથી. આપણે ઘણીવાર નથી બોલતા કે તો ક્યારનાય ગયા છે. ક્યારનાનો મિનિંગ એવું થાય તો થોડી વાર થઈ એટલે કે ટાઈમ થયો, સમય થયો એમ. લાલચ એટલે કે લોભ. કડકાઈથી એટલે કે આપણે જે કડકાઈથી એટલે કે સખતાઈથી બોલીએ છીએ ને આપણે જે ઊંચા અવાજથી એમ. ઝવેરાત એટલે કે હીરા, માણેક, મોતી, જવાહીર વગેરે. રહેમ એટલે કે ભગવાને મારા પર રહેમ કરી એટલે કે ભગવાને મારા પર દયા કરી. અવલોકન એટલે ઝીણવટથી જોવું તે. કરડેલા એટલે કે દાંતથી કાપેલા. કરડેલા એટલે કે જે કાપેલું હોય એને કરડેલા કહેવાય. કાણું એટલે કે એક આંખ વગરનું. બણબણતી એટલે જે બણબણ એવો અવાજ કરતી હોય તેવું. ધણી એટલે કે માલિક. નાઠું છે એટલે કે નાસી ગયું છે. વર્ણન કર્યું એટલે કે શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું તેને વર્ણન કર્યું કહેવાય. હવે છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ એટલે કે ઝડતી લેવરાવવી એટલે જાંચ કે તપાસ કરવી. ઝડતી લેવડાવવી એટલે કે એનો મિનિંગ એવો થાય કે જાંચ કે તપાસ કરાવી. હવે આપણે આવ્યા સ્વાધ્યાય. સ્વાધ્યાયના અંદર પ્રશ્ન એક છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એની અંદર પહેલો પ્રશ્ન છે કે વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો જવાબ છે વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? 2 નંબર, વેપારી ગુસ્સે શા માટે થયો? જવાબ છે ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો. 3 નંબર, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? જવાબ છે ઊંટના પગલાંના માર્ગની એક જ બાજુમાં જ ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન કર્યું. 4, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? જવાબ, ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. તો અહીંયા આપણે પ્રશ્ન 1ના પ્રશ્નો પૂરો થાય છે. હવે આપણે આવ્યા પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એટલે કે આમાં 2-3 વાક્યના પ્રશ્નોના જવાબ છે. એની અંદર પહેલું છે કે ફકીરે કરેલું ઊંટનું વર્ણન તમારે લખવાનું છે. જવાબ છે કે ફકીરે કરેલું ઊંટનું વર્ણન આ પ્રમાણે છે. તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. 2 નંબર, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? તો જવાબ, વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જાય, કાં તો પછી તમને લઈ જવા પડશે. હવે આપણે આવ્યા 3 નંબર, વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? જવાબ છે કે વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી.
4 નંબર, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો જવાબ છે ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. 5. ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો જવાબ છે ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. હવે અહીંયા પ્રશ્ન 3, નીચેના શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે. એમાં ઉપર વાક્યો આ બધા ભેગા આપેલા છે. એમાં પહેલું લઈશું ઝવેરાત. ઝવેરાત એટલે કે ચોર પાસેથી કશું ઝવેરાત મળ્યું નહીં. આપણે આનાથી અલગ પણ વાક્ય બનાવી શકીએ છીએ. 2 છે હુકમ. અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો. 3 અનુમાન. આકાશમાંના વાદળથી અનુમાન થઈ શકે કે વરસાદ આવશે. 4 અવલોકન. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. 5 છે ફકીર. એનું વાક્ય થાય છે કે આજે ગામમાં એક ફકીર આવ્યો છે. હવે પ્રશ્ન 4 છે. એની અંદર નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં આપણે ગોઠવવાના છે. અહીંયા જે 1, 2, 3, 4, 5, 6 વાક્યો આપ્યા છે એ આપણે પાઠમાં પહેલું વાક્ય કયું આપણે આવે છે એ પ્રમાણે તમારે ક્રમમાં ગોઠવવાનું છે. અહીંયા આડા અવળા આપેલા છે તો આપણે પહેલાં 5 જે 6 વાક્યો છે વાંચી જવાના છે અને પછી એ પ્રમાણે ક્રમમાં ગોઠવીશું. તો આ 5માંથી પહેલું આવશે કે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. 2 નંબરમાં આવશે વેપારી ફકીર પર ગુસ્સે થયો. 3 નંબર, વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. 4 ફકીરે રાજાજીને વિનંતી કરી. 5 રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. 6 રાજાએ ફકીરના વખાણ કર્યા. હવે આપણે પ્રશ્ન 5 નીચેના વાક્યો કોણ બોલે છે એ આપણે જોઈશું. એની અંદર પહેલું છે કે તેની જમણી આંખ ફૂટેલી છે. આ વાક્ય ફકીર બોલે છે. 2 તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. આ વાક્ય વેપારી બોલે છે. 3 આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. આ વાક્ય વેપારી બોલે છે. 4 રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. આ વાક્ય ફકીર બોલે છે. હવે પ્રશ્ન 6 છે એની અંદર પાઠમાંથી શોધીને આપણે દીર્ઘઈ ઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. હું અહીંયા ખાલી એ વાક્યો બોલી જાઉં છું. પહેલું છે ફકીર, 2 વેપારી, 3 જમણી, 4 શેઠજી, 5 ઝડતી, 6 મારી, 7 માખીઓ, 8 જમીન, 9 ધણી અને 10 કિંમતી. આ બધા જ શબ્દો છે એ એટલે કે દીર્ઘઈ ઈ આવતા હોય તેવા શબ્દો છે. આના સિવાયના બીજા હોય તો પણ તમે લખી શકો છો. પ્રશ્ન 7 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એની અંદર છે એક છે કૃપા. કૃપા તો શું આવશે? મહેરબાની. આંખ તો નયન, લોચન. વિખૂટું એટલે કે છૂટું. માલિક એટલે ધણી. જંગલ તો વન. સાચું તો એકદમ સત્ય છે. હવે નીચેના શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો તમારે પહેલાં તો સ્વર લેવાના છે, પછી કક્કો લેવાનો છે. એની અંદર સૌથી પહેલાં આવશે ઊંટ, પછી 2 નંબરમાં ઝવેરાત, 3 નંબરમાં પાંદડું, 4 નંબરમાં રહેમ અને 5 નંબરમાં વગડો. બરાબર ને? તો અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. હવે તમારે હું તમને જે CWની નોટબુક માટે જે PDF ફાઇલ મોકલું છું એની અંદરથી જોઈ અને તમારે આ પાઠ્યપુસ્તકની અંદર લખવાનું રહેશે. તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ લખવાનું છે અને તમારી નોટબુકની અંદર પણ લખવાનું રહેશે. બરાબર ને? તો થેન્ક યુ.